આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ કાયદો ઘડવા આવેદનપત્ર આપી ડભોઈ મામલતદારને રજૂઆત કરાઈ છે। દેશમાં વધતી વસ્તીના કારણે ઊભા થતા ગંભીર જોખમો અને અવ્યવસ્થાના દુષ્પરિણામો અને તેને લઈને જ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ માટે અમે બે અમારા બે જેવા કડક કાયદો અમલમાં લાવી સમૃદ્ધ અને વિકસિત ભારત બને તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। भारत माता की हम सब का नारा है, अखंड भारत हमारा है। जनसंख्या संतुलनना कायदा कानून बने ए दृष्टिए डभोई तालुकानी अंदर डभोईना आंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, ओजस्विनी, राष्ट्रीय महिला परिषद અને રાષ્ટ્રીય છાત્રવાસ ને ધ્યાન પર રાખીને અત્યારે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર માટે આવ્યા છે। આવેદનપત્ર એટલા માટે આપવું છે કે ભારતની અંદર જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે વિધર્મીઓના દ્વારે। જે દ્રષ્ટિએ કાયદા કાનૂનની દ્રષ્ટિએ પ્રશાસન પણ આ કાયદાને ધ્યાન પર રાખીને કાયદો બનાવે, જનસંખ્યા સંતુલનનો કાયદો બનાવે, જેના કારણે ભારત વર્ષની અંદર જે વિટંબના આવી રહી છે આંતરિક રીતે અને બાહ્ય રીતના પણ ખૂબ મોટી વિટંબના આ ભારત દેશની અંદર થઈ રહી છે, વિધર્મીઓ દ્વારા થઈ રહી છે, જેને કારણે અમે બે હમારા 12 ને હમારા 20 એ દ્રષ્ટિએ આ જનસંખ્યાનું સંતુલન થઈ રહ્યું, જેના કારણે આ કાયદો બને અને આ કાયદાની અંદર એટલી પણ વ્યવસ્થા કરે કે જો એની ઉપર જે જઈ રહ્યા છે તે લોકોને પણ શિક્ષાત્મક પગલાં લે અને એ લોકોને પણ આ દેશની અંદર મતાધિકારથી પણ દૂર રાખે। એટલું જ નહીં, શિક્ષણની સાથે સાથે વહીવટની દ્રષ્ટિએ પણ એમને એક ભાગરૂપે જેની લિમિટેશન આપે કે આ દ્રષ્ટિએ નહીં ચાલે એવા લોકોને પણ સજાના પાત્ર રહેશે અને આ પાત્રની અંદર આ સ્થિતિનું નિર્માણ થશે, જેના કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે જનસંખ્યા નિયંત્રણ માટેનો કાયદાના દૃષ્ટિએ આવેદનપત્ર માટે અહીંયા ડભોઈ તાલુકાના મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છે અને તાલુકાની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। જય શ્રી રામ।